મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 3. તો ભાઈ આજે બ્લોગ થોડો માહોલ ચાલુ કર્યો. ઓલમોસ્ટ કેટલા 1:30 વાગી ગયો છે. તો એમ તો પાછળ અહીંયા છાણા હોય એક ગાડી ત્યાં અલગ ગઈ છે અને 2 ગાડી અહીંયા કંપની પર દેખાવા માટે મૂકી છે. તો અહીંયા પાછા આવેલો દવા લેવા આવેલો, દવા ગાડી મૂકી ગયેલો. તો દવા પી લઉં અને ત્યાં ખબર નહીં સુઈ જઈશું, કાઢા પછી પિક્ચર જોઈશું. હવે જે થાય તે ઊંઘ આવશે ઊંઘી જઈશું, કાઢા પછી ટાઈમપાસ કરીશું. અને સાંજે ગાડી બાડી મસ્ત સાફ કરવાનું તારીખ છે. કેમ કે તમને દેખાયો હશે ખબર નહીં ધૂળ દેખાડે ને, તો ધૂળને બધું પૂછે તો ગાડી અંદર બધી મસ્ત સાફ કરી નાખીશું. અને તબિયતમાં વાંધો નહીં, સારું છે હવે. કાલ કરતાં ઘણું સારું છે. કાલ તો ભાઈ અતિશય મતલબ નેક્સ્ટ લેવલ જે દુઃખ હતો ને એ હતો. તો કંઈ નહીં, જઈએ હવે એક કાંઈ દવા પી જ જઈએ હે ને. તો કંઈ તમને સાંજે તમને ડાયરેક્ટ મળું. આ કંપની છે અને આ બે ગાડી અહીં છે અને એક ગાડી એ બાજુ પાછળ છાયણાની અંદર મૂકેલી છે. તો કહો શાંતિ હોય, તો શાંતિ એટલે શાંતિ બી હોય, છાયણા બી હોય ને કંઈ માને કોઈ ના કંઈ ઘોંઘાટ ના હોય કંપનીને. તો ત્યાં જે શાંતિથી બેસેલા હોય. તો કંઈ જઈએ અને આરામ કરીએ. Later that same evening. તો ભાઈ વાગ્યા છે હમણાં 7:09 અને તમને દેખાતું હોય પાછળ તો આ લાઈટ નહીં, આગ લાગેલી છે. મસ્ત કરું ભાઈ, કંઈ આગ બાગ લાગી નહીં. આમ આવશે આમ લાઇટિંગમાં હાડ આવશે તો આગ બાગ લાગી નહીં. આવી રીતે બધું કેમિકલને બધું બહાર કર્યા લોકો. તો બસ અને બપોરે જે લાસ્ટ ક્લિપ જોઈ છે તો એ લાસ્ટ ક્લિપ જોયા પછી બેઠા પિક્ચર જોયા કર્યા અને પિક્ચર જોયા કંઈ બ્લોગ કંઈ શૂટ મન થયું ના અને પિક્ચર જોઈ આરામ કર્યો. તો કંઈ એવું મન થયું ના કે કંઈ બ્લોગ શું કરું, અને એવું કશું ખાસ હતું બી નહીં કે બ્લોગ કરું એમ. એટલે કંઈ ખાસ કર્યો નહીં. અને ગાડી મસ્ત ચકાચક કરી નાખી છે. હવે અંધારામાં તો તમને બહુ દેખાય બી નહીં. તો જો કાલ સવાર સુધીમાં ચોખ્ખી રહેશે તો દેખાડીશ બ્લોગમાં, આ બીજા કાલના બ્લોગમાં. તો કંઈ નહીં, બાકી કંઈ નહીં, એમ તો વાંધો નહીં. ગાડી તમે ચકાચક કરી નાખી છે. તો કંઈ નહીં, હવે 7:07 છે. ખબર નહીં સાહેબનો મોડો થશે એવું લાગતો છે. ખબર નહીં 7:30 વાગે બી નીકળીએ તો બી 8:30 ને 9 વાગી જાય, 9 વાગ્યાની આસપાસ. તો કંઈ નહીં, વાંધો નહીં, ચાલ્યા કરે બધું. તો ને પેલા ભાઈ આપણા ગાડી બેઠા રીલ જોઈ છે, દેખાતું કેમ નહીં લાગે કેમેરામાં? એ માણસ આટા બાર કાઢ્યા છે કે પછી ફોન બગડી ગયો મારો? ના ભાઈ સિરિયસલી કશું દેખાતું નહીં ફોનમાં. કંઈ નહીં ભાઈ, એની વ્યસ્ત ચાલ્યા કરે બધું. તો કંઈ નહીં, હવે લગભગ તો હવે ઘર જઈને બ્લોગ કરીશ. અને હા, એક બીજી વસ્તુ કે આ કાનની પાસે મળે જીસા મસ્તી કરતા એને ટાઈમ ગુસ્સો તો ના એમ મસ્તી કરતી હોય ને તો એટલે કામ શું કે ગુસ્સા કેવું મોટી વાણી કરે નખડે પાડે તો એવું કરીને મસ્ત કરે ને એમ કાળા પડી છે. તો અહીંયા કામ પાછળ એક નાખેલું તો 2 દિવસ ખબર પડે આજે દુખાવાય ખબર નહીં કેમ. તો કઈ ધીમે જાય છોકરા મસ્તી નીકળતો કોણ કરે હે ને. તો કંઈ નહીં, ચાલો તમને ઘર જઈને તમને મળું, બરાબર? શું અરે જો આ કોણ છે? ઓય આ કોણ છે? દિશા. દિશા ગાડી છે દિશા કે દહી છે? હે દિશા ગાડી છે કે દહી છે? દહી છે. શું કરે છે? હે તો આવાળા અંદર પર શું કઈ અંદર ભરી ગયા. અંડા ભળી ગયા એટલે બમ કાઢું હે બોલી શું બમ કાઢું નહીં ચાલું થઈ ગયું. તારું નામ શું? એ લાઈટ આવી ગઈ જોયું બધું ખબર છે ભાઈ. લાઈક કરજો હે ને. એ કેવું એમ રાખો શું નેટ નહીં આવતું બેટા? 400 રૂપિયા ને નેટ નહીં આવતું ને? પણ બેટા નેટ નથી આવતું ને.
થોડીક વાર રહેજો 1 મિનિટ પછી મિનિટ આવ્યું બસ આવી ચાલો છે હે એમ કરીને આવજો ને હા એમ કરીને એમ કરીને કરી જો કોળું હા એ બધું મેં શું કહું તને આપણે એમ કરી એમ લાઈક કરો કોળું હા હે હા ચાલો તો બસ ભાઈ ઘરે આવી ગયો છું મસાલા ખાઈ તો એમ જમી લીધું છે જમી કરીને મસ્ત ફ્રેશ થઈને દવા બવા એમ તો કંઈ ટક્યો નહીં પણ કે સેવ સાઈડમાં દવા લઈને હવે મસ્ત આરામ કરીએ સુઈ જઈએ ના શું નહીં બ્લોગ એડિટ કરવો છે અને બસ પછી શું જઈશું અને કાલે નવા બ્લોગમાં મળીએ બસ તો તમને કંઈ બી સારું લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બસ તો મળીએ નવા એક વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે